હમણાં તો પતિ પત્ની બે ઘરે બેઠા હતા, તો પતિ તો આમ શાંતિથી છાપું વાંચતો હતો. તો છાપું વાંચતો હતો ને એટલે પત્નીએ છાપું જટીને એમ નાખી દીધું કે 3 દિવસથી તમને કહું છું, તમે ધ્યાન જ નથી આપતા. એવું શું એ કે? અરે 3 દિવસથી કહું છું, અહીંયા બાથરૂમમાં એ કે નળમાં પાણી ટપકે, તમે ધ્યાન નથી આપતા એ કે. એવું? સારું હાલ હમણાં કરી નાખું એ કે. તો ઓલો તો ગયો બાથરૂમમાં, તો બાથરૂમમાં નળમાંથી ટપક 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 પાણી પડે. એટલે ભાઈએ જોયું પાણી તો પડે છે, એટલે નીચે બેસી ગયો. જોયું નળમાં, જોયું નળમાંથી પાણી પડે છે. પછી એમ જોયું 6 આની પાનું નહીં લાગે, 8 આની પાનું નહીં લાગે, 10 આની પાનું નહીં લાગે. પછી બાથરૂમમાં બેઠા બેઠા અવાજ કર્યો, વાંદરી પાનું લાવ. ત્યાં તો રસોડામાંથી તવીથા, ફાંસી, પકડ, ચીપિયાન બધો ઘા થયો. એટલે ભાઈનો વાંક નહોતો, ભાઈએ તો સાચું જ કીધું હતું કે વાંદરી પાનું લાવ. પણ ભાઈને એમ થયું મને વાંદરી કીધી. હા, શબ્દ ઉપર સૌથી અગત્યની વાત શબ્દ છે. શબ્દ ચૂકાઈ જાય એટલે છેતરાઈ જાય. હા, અને ઘણી વખત એવું થતું હોય છે. હા, હમણાં તો એક પતિ ઘરેથી આવ્યો ને ઓફિસેથી, એટલે એની પત્નીને વાત કરતો હતો. ઓહો, આજે તો એ કે રાજકોટમાં ટ્રાફિક વાત જવા દે, ગજબ ટ્રાફિક. પત્ની કે એવું? હા હા, એ કે ગજબ ટ્રાફિક, એ કે સોલિડ, સમજો સોલિડ ટ્રાફિક. એવું? હા હા, અરે હું આવતો હતો ને તો અહીંયા તો સિગ્નલ ટ્રાફિક બધું બંધ, સજળ બંધ એ કે. એટલે મારે તો પછી ઉતાવળ હતી, તો મેં તો મારી હંક ઉડાવી તો વચ્ચે ગધેડો આવ્યો, તો મેં ગધેડા ઉપર આમ જમ્પ મરાયું. હજી આ બે પતિ પત્ની વાતો કરતા હતા ને તે એનો છોકરો વચ્ચે આવ્યો. મમ્મી કે પેલી બિલાડી કે રસોડામાં ગઈ, કાંઈ છે નહીં ને? તો પત્ની કે જારો શાંતિથી બેસી કે પહેલાં ગધેડાની વાત સાંભળવા દે. વાહ વાહ, તમારી સમજદારીને વંદન. હો, બાકી તમારી વાર્ષિક પરીક્ષા હતી. હા, હું તો કહી ના કે ભાઈ પછી આમ કહી લી. ખરેખર. હા, હમણાં વિદેશમાં સાહેબ એક એવી યોજનાની જાહેરાત થઈ. હો, શબ્દ ઉપર ધ્યાન આપજો. વિદેશમાં, ભારતમાં નહીં, વિદેશમાં એક એવી સહાયની યોજનાની જાહેરાત થઈ કે તમારે જેટલા બાળકો હોય ને એટલા લાખ રૂપિયા ઇનામ આપે સરકાર. દાખલા તરીકે તમારે 2 બાળકો હોય તો સરકાર તરફથી તમને 2 લાખ ઇનામ, 3 બાળકો હોય તો 3 લાખ વિદેશમાં. હા, એટલે મારા તમારા જેવા બધે. અને પાછી શરત હું, સરકારે શરત એવી રાખી કે તમારે કોઈ ડોક્યુમેન્ટ આપવાના નહીં, ખાલી તમારે તમારો ફોટો આપવાનો, બીજું કોઈ ડોક્યુમેન્ટ નહીં. તમારો ફોટો આપવાનો અને તમારે ખાલી નામ લખ્યું નાખવાનું કે મારે 2 બાળક, મારે 3 બાળક, એનું નામ લખવાના, બીજો કોઈ આધાર પુરાવો નહીં. એટલે માણસે સાહેબ અત્યારે બુદ્ધિના ગાડિયા કર્યા છે. હા, મને રાહત ઇન્દોરીની પંક્તિ યાદ આવી જાય કે પુરાના કર્જ ચુકાને મેં ખર્ચ કર ડાલી, તમામ ઉમ્ર કમાને મેં ખર્ચ કર ડાલી. માણસ કેવો થઈ ગયો સાહેબ કે પુરાના કર્જ चुकाने में खर्च कर डाली, तमाम उम्र कमाने में खर्च कर डाली, और वो दौर जिससे हम आसमान चूम सकते थे उसे हमने पतंग उड़ाने में खर्च कर डाली, उसे हमने पतंग उड़ाने में खर्च कर डाली. હા, આવો માણસ થઈ ગયો સાહેબ. એટલે અત્યારે માણસે જેને સાહેબ 2 બાળક હતા ને એને 5 લખી નાખ્યા. 2 બાળક હતા એની 5 લખી નાખ્યા, 5 હતા એની હાથ લખી નાખ્યા. શું કામ? સરકાર તો જોવાની છે નહીં. જેટલા લખો 2 લખો તો 2 લાખ મળે, 5 લખો તો 5 લાખ મળે, તો વધારે લખી નાખાય ને વધારે રૂપિયા મળે. અરે સાહેબ કચેરીમાં ફાઇલના થપ્પા. હો, આમ આખી ઓફિસ છે ફાઇલોથી ઉભરાઈ ગઈ, કેમ કે સરકાર તો જોવાની નથી. તો એનો જે પટ્ટાવાળો હતો ને એ બધી આમ ફાઇલો ચેક કરતો હતો. પટ્ટાવાળો હતો ને એ બધી આમ ફાઇલ ચેક કરતો હતો. તો એમાં એક ફાઇલ આડી આવી ને તો એમાં એક જ બાળક હતું. એટલે પટ્ટાવાળાની ભાઈને બોલો, ભાઈ અહીંયા એ કે ભાઈ ક્યાં એક જ બાળક કેમ લખ્યું? મારે ખુદને 2 બાળક, મેં 5 બાળક લખ્યા. 2 બાળક લખી તો 2 લાખ મળે, 5 બાળક લખી તો 5 લાખ મળે, તે એક જ કેમ લખ્યું? તે પેલા ભાઈ બહુ સરસ મજાનો જવાબ દીધો. એ કે પણ ભાઈ તમારા તો લગ્ન થઈ ગયા હે ને. આવું અહીંયા તો લગ્ન નથી થયા તોય લખી નાખ્યું. બોલો, વિચારો જોઈએ. હે, એટલે પરિસ્થિતિ એવી છે સાહેબ. હા, તમારા સારા દિવસો હોય ને ત્યારે બધા યાદ કરશે, પણ તમારા ખરાબ દિવસો આવ્યા ને એટલે બધા ભૂલી જવાના. કોઈ શાયરે ખૂબ સુંદર મજાનું લખ્યું છે કે जिनके न आते थे जवाब उनके भी सलाम आने लगे, जिनके न आते थे जवाब उनके भी सलाम आने लगे, मेरा वक्त क्या बदला मेरी नीम के पेड़ पे आम आने लगे,
मेरी नींद के पेड़ पे आम आने लगे. हाँ हाँ, બહુ અઘરું હે સાહેબ. હા, જિંદગી એટલે ગણી ગાંઠી ક્ષણો, જીવતા આવડે તો જીવી જવાય. હા, બાકી નકર હમણાં એક સરદારજી 30મા માળે કામ કરતા હતા, તો यहाँ જઈને કોઈ બૂમ પાડી, ओ मक्खन सिंह तुम्हारी लड़की किसी के साथ भाग गई. अरे सरदारजी आव देखा ने ताव 30મા માળેથી છલાંગ મારી. તો અહીંયાથી હેઠો પડતો હતો ને તો 20મા માળે પૂછ્યો ને તો યાદ આવ્યું, મારે છોકરી જ નથી. 10મા માળે પહોંચ્યો ને તઈ લાઈટ થઈ, મારા તો ક્યાં લગ્ન જ થયા હે સાહેબ. હું નીચે પડ્યો તઈ મગજમાં આવ્યું કે મારું નામ ક્યાં મક્ખન સિંહ છે, હું તો ગુમાન સિંહ છું. બહુ ગયું ખરેખર. અનિલ ચાવડાએ ખૂબ સુંદર મજાની વાત કરી છે કે હજુ તો દુશ્મનોની પૂરેપૂરી ટોળી બાકી છે, હજુ તો દુશ્મનોની પૂરેપૂરી ટોળી બાકી છે, છતાં ચિંતા નથી, પિસ્તોલમાં એક ગોળી બાકી છે. હજુ તો દુશ્મનોની પૂરેપૂરી ટોળી બાકી છે, છતાં ચિંતા નથી, પિસ્તોલમાં એક ગોળી બાકી છે. અને બળી ગઈ છે મૂછ તારી માત્ર એક તણખલાના ડકવાથી, સાચવી લે દોસ્ત, હજુ તો ધગધગતી હોળી બાકી છે, હજુ તો ધગધગતી હોળી બાકી છે. હા, અત્યારના બાળકો એવા થઈ ગયા. હમણાં પરીક્ષાનો સમય ચાલે છે. હા, પરીક્ષાનો સમય ચાલે ને તો હમણાં પરીક્ષામાં એક પ્રશ્ન પૂછાણો હિન્દીના પેપરમાં, એ કે આઝાદી की लड़ाई में बापू का कितना बड़ा हाथ था. आज़ादी की लड़ाई में बापू का कितना बड़ा हाथ था. एक छोकराએ ચિત્ર દોર્યું, इतना बड़ा. આમ પૂછ્યું ધીસ ઇઝ કોલ પડદા સાહેબ. હા, હમણાં એક બાળકને મેં ઊભો કર્યો, મેં કીધું બેટા ઊભો થા. ઊભો થયો, મેં કીધું બેટા તારું નામ શું? મને કે છગન. મેં કીધું સરસ, કેટલામું ભણે છે? મને કે સાહેબ 8મું. મેં કીધું વેરી ગુડ. માતા પિતા? મને કે સાહેબ માતા તો કોઈ દી ના પિતા, પણ પિતા કોક દી ઢીંચી લેતા. હમણાં બે મિત્રો વાતો કરતા હતા, એક મિત્રએ બીજા મિત્રને કીધું, એલા એ કે તું આ ગાંધી જયંતિ વિશે શું જાણે છે? તો કે ગાંધીજી છે ને એ ફ્રીડમ ફાઇટર હતા, ગાંધીજી છે ને એ લીડર હતા, પણ આ જયંતિ આપણા ટચમાં નથી. જયંતિ આપણા ટચમાં નથી. અને અમુક મિત્રો એવા હોય સાહેબ, મિત્ર તો હારા રાખવા. સતીશભાઈ વાત કરી હમણાં, ખૂબ સુંદર મજાની વાત કરી, મિત્ર કેવા હોવો જોઈએ. મિત્ર તો મિત્ર છે સાહેબ, સારા મિત્ર હોવા જોઈએ જીવનમાં. હા, કે ઓરડામાં એકાદ ચિત્ર હોય એ પૂરતું છે, અને જીવનમાં એક મિત્ર હોય એ પૂરતું છે. ઓરડામાં એકાદ ચિત્ર હોય એ પૂરતું છે, અને જીવનમાં એક મિત્ર હોય એ પૂરતું છે. અને લંબા હાથ ભલે મેલો ગેલો, માણસ ભીતરથી પવિત્ર હોય એ પૂરતું છે. ભીતરથી પવિત્રતા હોવી જોઈએ. બા ભગવાને છે ને માણસને બનાવીને હાથ ધોઈ નાખ્યા. અમુક માણસ એવા નીકળે. હું હમણાં રસ્તામાં જતો હતો ને, એક ભાઈ કૂતરાની પૂંછડીમાં પ્લાસ્ટિકની ભૂંગળી ભરાવતા હતા. હો, મેં કહેલા કૂતરાની પૂંછડીમાં પ્લાસ્ટિકની ભૂંગળી ભરાવી તો કૂતરાની પૂંછડી સીધી ના થાય. મને કે કૂતરાની પૂંછડી સીધી કરે હે કોણ? મેં કીધું તો મને કે ભૂંગળી વાકી કરું, ભૂંગળી. આનું શું કરો સાહેબ તમે? હા, આનું શું કરો? હા, હમણાં ભાઈને મેં પૂછ્યું, મેં કીધું ભાઈ અંગ્રેજી વાંચતા આવડે? મને કે આવડે જ ને બોસ. મેં કે લે ભાઈ તો આ વાક્ય વાંચી બતાવજો. તો જોઈને કે મને તો ખાલી અંગ્રેજી એટલું જ વાંચતા આવડે. ક્યાં કરેગા ચાંદ, ક્યાં કરેગી ચાંદની. હા, બહુ અઘરો થઈ ગયો સાહેબ માણસ. એટલે નાજીર સાહેબે ખૂબ સુંદર મજાનું લખ્યું છે કે જુઓ ને એક પલમાં સરી જાય દુનિયા, જુઓ ને એક પલમાં સરી જાય દુનિયા, અને ખૈરા ફૂલ માફક ખરી જાય દુનિયા, અને સમયસર મળે પ્રભુ તમારો સહારો, તો એવા જ માનવી તરી જાય દુનિયા. અને કાળ માફક બનીને રહેજો આ જગમાં તમે, કે તમે જો ડરો ને તો ડરી જાય આખી દુનિયા. અને કા નૂર બનો દુનિયાનું નાઝીર તમે, કે તમે જો મરો ને તો મરી જાય આખી દુનિયા. હો સાહેબ. હા, નકર હમણાં કોરોના આવ્યો, કોરોનાએ તો ગજબ કરી. હો ભાઈ, કોરોના તો કોરોના હતો. હા, હમણાં કોરોનામાં મને એક ભાઈનો ફોન આવ્યો. મને કે કેતનભાઈ આહિર તમે? મેં કીધું હા. મને કે અમે તમને બહુ સાંભળીએ છીએ, યુટ્યુબમાં જોઈએ છીએ, ગમત ગુલાલમાં સાંભળીએ છીએ. મેં સારું સારું. મને કે અમે તમારા ચાહક છીએ. મેં કીધું વાહ ભાઈ વાહ, તમારો પ્રેમ. મેં કીધું મને કે એમ નહીં, હમણાં કોરોના છે ને એ બહુ લાંબો હાલવાનો છે, એટલે તમારે કંઈ પૈસાની જરૂર હોય તો કહેજો. મેં કીધું ના ભાઈ ના, એમ તો મારી પાસે મારા જેટલા પૈડા છે.
મને કે એ તો બરાબર છે, પણ આ હવે હે ને ત્રીજી લહેર આવીને હવે ચોથી ને આ બધી લહેરું ચાલુ રહેવાની, એટલે તમારે કંઈ એવી ઇમરજન્સી હોય તો તમે તારે મૂંઝાયા વગર મને કહી દેવાનું. મેં કીધું ના ભાઈ ના, મેં મારી પાસે મારા પૂરતા મેં કીધું મેં રાખ્યા હે. અરે કે એમ નહીં, તમને ક્યારે ન કહો, તમારે કંઈ જરૂર હોય તો કહેજો. એટલે મેં કીધું તે તો બહુ કરી, મારી પાસે 3 લાખ રૂપિયા છે. પેલા મારે તું હું કામ ચિંતા કરે? મને કે એવું છે તો કાંઈ વાંધો નહીં, મારે જરૂર છે, 2 લાખ મને આપો. 2 લાખ મને આપો. આનું શું કરો સાહેબ તમે? હા, બહુ અઘરો થઈ ગયો સાહેબ મારે. હા, હમણાં તો પાર્ટી પ્લોટમાં અમારે એક જગ્યાએ પ્રોગ્રામ હતો, તો પાર્ટી પ્લોટમાં પ્રોગ્રામ હતો ને એટલે આયોજકે મને કીધું આવો આવો લલકારો લલકારો. મેં કહેલા લલકારે હું, તમે ગાદલું તો પાથરો. મેં કીધું તમે ગાદલું તો પાથરો બોસ. મને કે ગાદલું નહીં પાથરી દે ભાઈ તમને. મેં કીધું કાં? મને કે તમે જ કીધું ગાભા કાઢી નાખો, ગાભા. પેલા એ વાત તો ને ગાભા કાઢવાની વાત, હા ગાભા નહીં. અમુક છે ને પતિ પત્ની ભેગા બેઠા હોય ને ત્યારે બહુ મજાની વાતો થાય. હમણાં હું જતો હતો ને રસ્તામાં, તો એક માળી છે ને આમ 7-8 માળીનું ટોળું બેઠું હતું, પણ હાવ શાંત બેઠા હતા. મેં કીધું જય શ્રી કૃષ્ણ માળી. તો માળી કે શાંતિથી કે ને, હું કંઈ બેરી નથી. મેં કીધું જય શ્રી કૃષ્ણ. મને કીધું જય શ્રી કૃષ્ણ બેટા. મેં કીધું તમે 7-8 માળી બેઠી હોવ અને કેમ કંઈ વાતો નથી કરતા, કેમ હાવ શાંતિથી બેઠા હોવ? મને કે ક્યાં નહીં કરવી, બધી અહીંયા જ બેઠ્યું હોય. વાતું કરવી કે નહીં મારે? અને વાત સાચી છે, સ્ત્રીઓ ચૂપ બેઠી હોય એટલે સમજી લેવાનું. હા, નકર હમણાં એક પહેલાં પાણીનું પૂર આવ્યું હતું, બધાને ખબર છે. ઘણા માણસનો ભોગ લીધો. ઈશ્વરને પ્રાર્થના કરી કે બધાને સદગતિ મળે છે, એમાં મૃત્યુ પામ્યા. પણ એ સમયમાં સાહેબ પાણીનું પૂર આવ્યું હતું ને, તો એમાં એક કાકા 3જા માળે ફસાયા. 3જા માળે. એટલે ઉપરથી હેલિકોપ્ટરવાળા લેવા આવ્યા. હેલિકોપ્ટરવાળાને લેવા આવ્યા. એ કે હાલો હાલો, એ કે બચાવવા ટીમ આવી છે, તમે આવી જાઓ. ના, એ કે ના મારે આવવું જ નથી, મને કે ભગવાન આવે ને બચાવવા તો જ આવવું છે. હો, થોડી વાર થઈ તો નીચેથી આગબોટવાળા આવ્યા. કે હાલો હાલો કાકા, એ કે બધાને બચાવી છે, તમને બચાવી લઈ. એ કે ના મારે આવું જ નથી, ભગવાન બચાવવા આવે ને તો જ આવવું છે. થોડી વાર થઈ તો ઓલા બધા તો વયા ગયા, પણ પાણીનું એટલું બધું પ્રચંડ પૂર હતું ને, તે મકાન ધરાશાયી થઈ ગયું, બિલ્ડિંગ ધરાશાયી થઈ ગયું, અને એ કાકા મૃત્યુ પામ્યા. તો ભગવાન આગળ ગયા સાહેબ. ભગવાન આગળ ગયા ને, તો ભગવાન આગળ જઈને આમ ભગવાનને ફરિયાદ કરવા માંડ્યા. એ કે મેં તમારું આખી જિંદગી ભજન કર્યું, મેં આખી જિંદગી તમારે યાદ કર્યા, તમે એ કે આ સિલો આપ્યો, મને બચાવવા તમે ના આવ્યા. તો ભગવાને બહુ સરસ મજાની વાત કરી છે. જ્યારે બચાવવા 2 વખત આવ્યો ને ત્યારે હું જ આવ્યો હતો બચાવવા. અને 2 વખત બચાવવા આવ્યો, પણ તું એકે વખત આવ્યો નહીં. ઘણી વખત આવું થતું છે. નકર હમણાં તો એવું થયું કે 2 મિત્રો હતા ને, તો એક મિત્રે બીજા મિત્રને કીધું, એલા એ કે 10,000માં મસ્તીની સાઉન્ડ સિસ્ટમ આવે, તારે લેવી છે? ના એલા મારે શું કરવી? કાં? અરે ઓનલાઈન જોતું આમાં 10,000માં મસ્તીની સાઉન્ડ સિસ્ટમ લઈ લે, મારે નથી લેવી. કે કેમ? તો કે હું 3 વર્ષ પહેલાં જ 10 લાખ રૂપિયાની લઈ આવ્યું. ઓહો એવું? તું એવી વળી કઈ સાઉન્ડ સિસ્ટમ લઈ આવ્યો 10 લાખમાં? તો તાર ભાભી. હમણાં એક મોટી ઉંમરના માળી મુંબઈ ગયા. હો, મોટી ઉંમરના, ફાટલ તૂટલ લુગડા, પહેરવેશ હાવ સાદો, વાળ છૂટા, અને મુંબઈની સૌથી મોટી બેંકમાં ગયા. એટલે અહીંયા જતા હતા ને, ત્યાં એનો જે કોઈ એને રોઈ કાંઈ કે અંદર જવાનું નથી કે ભિખારીને. તો કે અમે ભિખારી નથી કે, અમારી કે બેંકમાં રૂપિયા જમા કરવા છે. તો કે સાચું? તો કે હા. તો લાઈનમાં ઊભી જાઓ છાનમુના. કારણ કે વેશ એવો હતો સાહેબ. હા, અત્યારે માણસ પહેરવેશથી જ અડધા તો ઓળખતા હોય. તમારો સારો પહેરવેશ હોય તો એમ લાગે કે ના છે, બાકી અંદર કોઈ જોતું નથી. માણસને અંદર જોવાની જરૂર છે. હા, તો એ માજીને રોકી રહી કઈ કે ના તમારે જવું નથી, કે તમે અહીં ઊભા રહ્યો, કે લાઈનમાં વારો આવે ત્યારે જાજો. કાંઈ વાંધો નહીં, લાઈનમાં ઊભા રહ્યા. વારો આવ્યો એટલે માડી તો અંદર ગયા. હો, મુંબઈની સૌથી મોટી બેંક ક્યાં? એટલે અહીંયા જઈને કાઉન્ટર ઉપર માડી કીધું કે બેટા બેંકમાં રૂપિયા જમા કરવા છે, એટલે મેનેજરને મળવું છે. તો કાંઈ વાંધો નહીં, કે મેનેજરને મળવું હોય તો કાંઈ વાંધો નહીં, ન કરી કે લાઈન છે એમાં ઊભી જાઓ, તમારા રૂપિયા જમા થઈ જશે. તો કે ના ના મારી કે મેનેજરને મળવું છે.
તો કે કાંઈ વાંધો નહીં. તો માડીને બેંકની મેનેજરની ઓફિસમાં લઈ ગયા. ઓફિસમાં જઈને બેઠા માડી તો મેનેજરે કીધું કે બોલો બોલો માડી, કે હું તમારી શું સેવા કરી શકું? તો કે બેટા મારે રૂપિયા જમા કરવા છે. તો કે કાંઈ વાંધો નહીં માડી, કે તમારે રૂપિયા જમા કરવા હોય તો થઈ જશે, લાઈનમાં ઊભી જાઓ. કેટલા કરવા છે? તો કે 1 કરોડ રૂપિયા જમા કરવા છે. ઓહ, 1 કરોડ રૂપિયા જમા કરવા છે? હા બેટા મારે 1 કરોડ રૂપિયા જમા કરવા. કાંઈ વાંધો નહીં માડી, એ થઈ જશે. પણ તમે 1 કરોડ રૂપિયા ભેગા કેમ કર્યા મને એ તો કયો? તઈ માડી બોલ્યા કે શરતું મારી મારીને બેટા, શરતું મારી મારીને કે એવું થોડું હોય. હા, શરતું મારી મારીને જ કર્યા. બેંક મેનેજર પલરી ગયું, મારે રોગે રોગા અહીંયા ઉજાગરા કરવા ને દીનું કામ કરવું નહીં કે શરતું મારી મારીને કર્યા. હા બેટા શરતું મારી મારીને કર્યા. ડોહીમાં કહે કે હું તારા ઉપર શરત મારી દઉં, તે આ માથામાં વાળ નથી તારે, તે વીગ પહેરી. હલો બેંક મેનેજર કે ડોહીમાં તમે છેતરાવ હોય કે મારે આ માથામાં વાળ છે, વીગ નથી. તક તો શરત મારી લે ને દીકરા, હું ક્યાં ના પાડું? આ 1 કરોડ રૂપિયા હું જમા કરાવવા આવું છું. જો જમા કરાવી જાઉં અને જો હું સાચું બોલું, મારું સાચું પડે તો તારે 1 કરોડ દેવાના, જો મારું ખોટું પડે તો તારે 1 કરોડ દેવાના, તો મારે 2 કરોડ થઈ જાય. તો હજી વિચારી લ્યો મારી કે મારે આ વાળ છે, વીગ નથી. તો કે તો હું કે કાલે કે બધા પુરાવા ને બધું વકીલને લઈને આવું, ત્યાં આપણે નક્કી કરી સ્ટેમ્પ પેપર ઉપર સહી કરવાની બધું કરી. કાંઈ વાંધો નહીં, શરત કબૂલ છે. ડોહીમાં કે કબૂલ હે ને, પછી કાલે ફરવાનું નથી. તો કે ના ડોશીમાં કે શરત કબૂલ હે. ત્યાં તો શરત લાગી ગઈ. ડોહીમાં ફાટલ તૂટલ લુગડે કરે ગયા. અને જોજો સાહેબ થાય એવું ખબર, એ ક્યારેક વડી કિંમત નહીં કહેવાય, વધારે રૂપિયાની શરત હોય ને એટલે આપણે આપણા ઉપર ભરો ઉડી જાય. હવે બેંક મેનેજર ઘરે તો આવ્યો, પણ એના મગજમાં એક જ ચિત્ર હાલતું હતું, ગદનું કાલે 1 કરોડની શરત મરાઈ ગઈ, આ મારે માથામાં વાળ છે, પણ આ ડોહી કંઈ જાદુ મંતરતા જાણતી નહીં હોય ને પ્રફુલભાઈ. હા આમાં એવું થાય સાહેબ રોકીભાઈ, આમાં થાય શું ખબર કે આપણે આપણા ઉપર બરફ ઉડી જાય. 1 કરોડની વાત આવે ને ત્યાં એ કે આ વર્ષોની મેં મહેનત કરી છે, આટલા વર્ષથી આ થોડા આવી ગયા છે, આટલા વર્ષથી હું મહેનત કરું હું, અને આ ડોહી કાલે કંઈક જાદુ મંત્ર જાણતી હોય ને આમ કરીએ અને આ ગદના વાળની જગ્યાએ વીગ આવી જાય, ચૂનો લાગી જાય. આટલા વર્ષ મહેનત કરી બધી પાણીમાં જાય. તો 2-3 વાર તો પોતે પોતાના વાળ ખેંચી લીધા સાહેબ કે આ કંઈક ડોહી જાદુ મંત્ર જાણતી હોય. રાતે ભગવાનને અગરબત્તી કરી, ભગવાન ભગવાન કાલનો દી હાચવી લેજો, કાલનો દી હચવાઈ જાય એટલે 1,00,000 કરોડના 2 કરોડ થઈ જાય. હાજી હું તો પણ નીંદર આવી નહીં સાહેબ એને, નીંદર ના આવી, પડખા ફરી ફરીને જેમ તેમ કરીને હવાર પડી. એટલે એણે તો અગરબત્તી ચાલુ કરી, ભગવાન આજનો દી હાચવી લેજો. થોડીક વાર થઈ એટલે બેંકનો સમય ચાલુ થયો. એટલે બેંકનો સમય ચાલુ થયો ને એટલે મેનેજર છે એ તો બેંકે પહોંચી ગયા. થોડી વાર થઈ એટલે એણે અહીંયા પણ પૂજા કરી, ભગવાન આજનો દી હાચવી લેજો. થોડી વાર થઈ તો આ બાજુથી ડોશીમાં અને વકીલ એ બંને આવ્યા. ડોશીમાં અને વકીલ એ 2 આવી ગયા. એટલે નક્કી કર્યું તો એ મુજબ આ બાજુ વકીલ અને આ બાજુ ડોશીમાં બેઠા. અને ડોશીમાં એ કીધું કે આપણે શરત હતી કે મારે તમારે માથામાં વાળ છે, એની જગ્યાએ વીગ છે, એ મારે સાબિત કરવાનું. આપણે વકીલ લઈ આવ્યા છીએ, આ સોગંદનામું, આ સ્ટેમ્પ પેપર, તમે એના ઉપર સહી કરી દો. અને પછી મારે નક્કી કર્યા મુજબ સહી કરી દીધી. પછી કે હવે મારે નક્કી કર્યા મુજબ મારે ચેક કરવાનું કે તમારે માથામાં વાળ છે કે વીગ છે, એટલે હું તમારા વાળ આવીને ખેંચીશ. તો કે કાંઈ વાંધો નહીં, હવે 1 કરોડનો સવાલ હોય તો કાંઈ વાંધો નહીં. થોડી વાર થઈ તો ડોશીમાં આવ્યા બાજુમાં અને મેનેજરના વાળ આમ જોર જોરથી તાણવા માંડ્યા, જોર જોરથી. હવે મેનેજરને આ તો ગમે નહીં, પણ 1 કરોડનો સવાલ હતો એટલે બધું સહન કરવું પડ્યું. હવે આ બધું ચિત્ર જોયું ને તો ત્યાં તો વકીલ છે એ ભીતમાં જોર જોરથી માથા પછાડવા માંડ્યો. આ બધું ચિત્ર જોઈને ભીતમાં વકીલ જોરથી માથા પછાડવા માંડ્યો. એટલે મેનેજરે કીધું વાળ મારા, ડોશી તાણે વાળ મારા, અને તમને શું ચક્કર આવે કે તમને શું તકલીફ છે? અરે એ કે વાત જ જવા દો, આ ડોશી કાલે મારા આગળ 2 કરોડની શરત મારી ગઈ કે હું મુંબઈની સૌથી મોટી બેંક મેનેજરના વાળ ખેંચીને બતાવી. હા હમણાં તો ચૂંટણી ગઈ, તો ચૂંટણીમાં હમણાં તો ઓલો આમ કાળો ટીકો કરે ને, તો હમણાં ચૂંટણી ગઈ ને એટલે ચૂંટણીમાં મત દેવા આવે ને ત્યાં મતમાં લાઈનમાં ઊભા હતા. તો એક બેન આવ્યા, તો બેન આવ્યો ને તો આમ નિશાન કર્યું, તો નિશાન કરવાવાળા બેન હતા. તો એણે બેનને પૂછ્યું, બેન કે આ કે નિશાન છે એ કે કેટલી વાર સુધી રહે એ કે?
તો એ કે બેન એ કે મહિનો દી રહેશે એ કે. તો કે એમ મહિનો દી સુધી રહે? તો કે હા. તો બેને ચોટલો ખુલ્લો મૂકી દીધો, આમાં કરી નાખો ને. અમારી ક્યાં અઠવાડિયે કલર કરવા પડે, અમારી ઉપાધિ મટી જાય. હા, અને ઘણી વાર થતું એવું હોય સાહેબ. હા, તો કે ભાઈ હમણાં અમારે એક ભાઈને ઘરે જવાનું છે, એક પ્રસંગ હતો, કાર્યક્રમ હતો, પૂરો કરીને એક ભાઈને ઘેર ગયા. એ ભાઈને ઘેર ગયા તો અહીંયા ચા પીવાનો થયો, એટલે અમે ચા પીવા બેઠા. તો એ ભાઈ ભજનના બહુ શોખીન, હો, ભજનના ગજબ શોખીન. તો એણે તો ભજનની કેસેટ ચડાવી, તો ભજન ચાલુ હતું. તો મને એણે પૂછ્યું કે જોઈ કે આ કેવું ગાય છે? તો મારાથી સાચું કહેવાય ગયું. મેં કીધું બહુ ભંગાર ગાય છે. મને કે મારા ઘરના હે. પછી તો કાપો તો લોહી ના નીકળે સાહેબ. હે, પછી તો કાપો તો લોહી ના નીકળે. પણ પછી મેં વાત બદલાવી. મેં કહ્યું ગમે એમ કરીને પાછું તો વાળી સાહેબ. હા, ગમે એમ કરીને પાછું તો વાળી. મેં કીધું બેનનો અવાજ તો ખૂબ સારો છે, પણ એમણે ગીત ખોટું પસંદ કર્યું. મને કે મેં લખ્યું હે. બોલો, હવે મેં કીધું ચાનું આરાહ કરો ભાઈ. હા, હવે ચાનું આરાહ કરો. ખરેખર બહુ અઘરો થઈ ગયો સાહેબ માણસ. હા, હમણાં તો એક બે પતિ પત્ની મંદિરે દર્શન કરીને નીચે ઉતર્યા ને એટલે ભિખારી અહીંયા બેઠો હતો. કે એ ઉષ્ણની મલિકા 10 રૂપિયા દઈ દે આંધળાને. તો પતિએ ડાયરેક્ટ પત્ની સામે જોયું, 10 રૂપિયા હાચીને દઈ દે કે આ ખરેખર આંધળો હોય. હા, ખરેખર આંધળો હોય. નકર ઉષ્ણની મલિકા તને કીએ ખરેખર. હા, હમણાં તો સાસુ બહુ બે વાતો કરતા હતા. એટલે વહુએ છે ને સાસુને ફરિયાદ કરી, માં ઈ કહે હું તમને કાળી ભેંસ જેવી લાગુ છું? તો કે ના બેટા ના. ઈ કહે તો કે મારો સ્વભાવ હું કૂતરા જેવો છે? તો કે ના બેટા ના. ઈ કહે પણ કેમ? ઈ કહે તો કે હું કોઈની આઘા પાછી કરું છું? તો કે ના દીકરા તું કેમ આવું પૂછે છે? તો કે તો પછી સોસાયટીમાં બધી બાયું મને એમ કેમ કહે કે તારો સ્વભાવ તારી સાસુ જેવો છે? હા, આવું હોય ખરેખર. હમણાં 2-3 બેનપણી વાતો કરતી હતી. કે એલી એ કે ગઈકાલે મારી બેનપણીનું વેલ્ડિંગ હતું. વેલ્ડિંગ એલી કે વેલ્ડિંગ ના કહેવાય, વેડિંગ કહેવાય, વેડિંગ. આવડે નહીં અંગ્રેજી, 6ઠ્ઠી ના પાસ. તો કે છાની મુની બે કે 3જી વાર હતું, 3જી વાર. 3 વાર હોય વેલ્ડિંગ જ હોય ખરેખર. હમણાં તો 2-3 બેનપણી વાતો કરતી હતી ને. એ કે તમારા ભાઈને તો એ કે સવારે ઉઠે ને ચા પીએ ને પછી જીનો મગજ કામ કરે. તો કે એવું? તો કે હા. એ કે અમારે એવું ના હોય, કે અમારે તો ચા જડે કે ના જડે ને માવો જળવો જોઈએ 135. ચા જડે કે નહીં, માવો જળવો જોઈએ. તો કે એવું? તો કે હા. તો કે અમારે એ કે એવું કાંઈ ન હોય, કે અમારે હું ખાલી એમ સામું જોઉં ને આમ કરીને આમ. હા, એટલે આવું થાય સાહેબ. ઘણી વાર આવું થતું હોય. હમણાં તો ઘરે એક ભાઈને ઘરે મહેમાન આવ્યા. એટલે મહેમાન આવ્યા ને એટલે બાપે એના દીકરાને કીધું બેટા કે શ્રીખંડ લઈ આવ. શ્રીખંડ કીએ 2 કિલો શ્રીખંડ લેતો આવ. એટલે છોકરો તો ગયો ને દુકાને ગયો. એ કે 2 કિલો શ્રીખંડ આપો. તો ઓલી કે જો આમ જો મીઠું મધ જેવું શ્રીખંડ આપું. તો છોકરો વિચારમાં ચડી ગયો, મધ મીઠું હોય તો પછી શ્રીખંડ શું કામ લેવું, મધ જ લેવાય. તો મધની દુકાને ગયો. એ કે આમ જો 2 કિલો મીઠું મધ આપો સરસ મજાનું. અરે કે હમણાં ચોખ્ખું તેલ જેવું આપું, તેલ જેવું. તો કે ઓહો તેલ એથી સારું હોય? મધનું મેળું પલતું. તેલ લેવા ગયો. તો તેલ લેવા ગયો ને એ કે 2 કિલો તેલ આપો. થોડોક તોતળો હતો એટલે તેલ ને દેલ ને બધું એવું થઈ જતું. અમુક તોતળો હોય, આપણે એની મજાક ના ઉડાવાય. હા, એ કે 2 કિલો તેલ આપો. તેલ એ કે આમ જો 2 કિલો તેલ તો આપવું પડે. કે ચોખ્ખું પાણી જેવું આપું, પાણી જેવું. પાણી તો ઘરે છે, કામ ધક્કા ખાધા. એ તો એમણે વયો આવ્યું સાહેબ ઘરે. હો, તો ઘરે વયો આવ્યો ને ઘરે આવીને એના બાપુજીને વાત કરી, પપ્પા બધું આમ થયું. હો બેટા. એ કે તું એમણે તો વયો આવ્યો કાંઈ વાંધો નહીં, પણ તારા ચંપલની ગહાણા હોય. તઈ ઓલા છોકરાએ કીધું એ તો હું મહેમાન ના પહેરી ગયો તો. મહેમાન કરો સાહેબ તમે આમાં આખા ઘાણવા દાજી ગયો. છોકરા ગામના ઊભી બદામના મોકલો આમણા નીકળે આમણા. આને પરજા કહેવાય સાહેબ. હા ખરેખર. હમણાં તો
એકવાર બજારમાં જવાનું થયું મારે, એટલે બે પતિ પત્ની વાતો કરતા હતા, એ હું સાંભળી ગયો. તો એક પત્ની એને પતિને કહેતી હતી, આમ જો બાજુવાળી બાઈ છે ને એને બિલકુલ કપડાં ધોતા જ નથી આવડતા, આમ જો કપડાં કેવા મેલા દાટ છે, ઝારા ચડી ગયા, કપડામાં દાગ દેખાય, એને કપડાં ધોતા આવડતા જ નથી. હો, તો આવી ફરિયાદ એને અઠવાડિયા સુધી કરી, અઠવાડિયા સુધી આવી ફરિયાદ કરી. હો, અઠવાડિયા પછી એક દી સવારના પોરમાં જોઈએ ને તો આમ કપડાં ચોખ્ખા ચણસ જેવા. હો, એટલે એણે કીધું એના પતિને કે જો આજે કોઈક કામવાળી આવી હશે, આજે લુગડા ચોખ્ખા ચણસ છે. એ કે કેમ? હા, એ તો કામવાળી આવી હશે ને એટલે એ કે લુગડા હોય નકર હોય. ત્યાં એનો ઘરવાળો બેલો કે છાની મુની બે આજે આ બારીના કાચને મેં સવારમાં 6 વાગ્યા ઉઠીને પોતા કર્યા, પોતા. હા, એટલે આવું થાય ઘણી વાર, આવું બહુ થાય. હા, ન ખુશહાલી રહી છે, ન ખુમારી રહી છે, ન ચહેરા ઉપર કંઈ લાલી રહી છે, અને ચમનમાં હવે હિંચકો બાંધીએ ક્યાં ન વૃક્ષો રહ્યા છે, ન ડાળી રહી છે, અને ખુદા જાણે કયો ધર્મ પાડે છે આ દુનિયા, ધતિંગોની વણઝાર ચાલુ રહી છે, અને ખજાનાના માલિકને સમજાવો કોઈ કે જનારાની મુઠ્ઠી પણ ખાલી રહી છે, જનારાની મુઠ્ઠી પણ ખાલી રહી છે. મને એક ભાઈ કહેતા હતા કે શાસ્ત્રો અને પુરાણમાં એવું લખ્યું હે કે કોઈની હાય ન લેવી. સાચું? મેં કીધું ભાઈ વાત સાચી હો, કોઈની હાય ના લેવાય. મને કે તો પછી કે 2 દી પહેલાં કે બાજુવાળી પડોશી મને હાય કહીને ગયો, હવે હાય મારે લેવી કે ના લેવી? મેં કીધું ભાઈ તારા ઉપર છે, તારે લેવી કે નહીં. હા, બહુ અઘરો સાહેબ, માણસ બહુ અઘરો થઈ ગયો. હમણાં તો હું આમ રસ્તામાં જતો હતો ને તો એક ભાઈ આમ તલવાર હવામાં ફેરવે. હો, આમ હવામાં તલવાર ફેરવે. મેં કહેલા હું કરે, કાંઈ દેખાતું નથી ને. મેં કીધું આ તલવાર તું કોને મારે હે? મને કે ભૂતને. ભૂતને? મેં કીધું એવું થોડું હોય. મને કે આ ભૂતને તલવાર ફેરવું. મેં કીધું ભૂતે તારું હું બગાડ્યું? મને કે ધોતિયું. હું હમણાં ગયો અનાજ કરિયાણાની દુકાને, તો એક ભિખારી આવ્યું ભીખ માગવા. તો મેં કીધું ભિખારી ઊભો હતો એટલે હું તો અહીંયા ઊભો રહ્યો, એટલે મને ઓલા ભિખારી ઓલા શેઠને કીધું કે 10 રૂપિયા આપો ને, 10 રૂપિયા. ચાલી કે નીકાળી કે અહીં કંઈ હોય તો અમે હું બેઠા હું અહીં કે હું જોઈ તારે? તો કે રૂપિયા રૂપિયા. અને રૂપિયા સાહેબ અમુકને મગજમાં ચડી જાય. આ વાસ્તવિકતા છે. હા, એક ભાઈને રૂપિયા મગજમાં ચડી ગયા સાહેબ. રૂપિયા જોઈ એમાં ના નહીં, પણ રૂપિયા મગજમાં નહીં ચડવા દેવાના. એક ભાઈને રૂપિયા મગજમાં ચડી ગયા તો એ સન્યાસી બાબા પાસે ગયા. બાબાજી કહે મને રૂપિયા મગજમાં ચડી ગયા. એ કહે જ્યાં જો અહીંયા રૂપિયા રૂપિયા જ દેખાય છે. એવું? હા, બે જામ સામે આસન પાથરીને બે અહીંયા કે તારા રૂપિયા સાઈડમાં મૂકી દે ને આંખો બંધ કરી લે. ઓલા તમે સાઈડમાં મૂકીને આમ પ્રાણાયામની મુદ્રામાં બેસી ગયો, આંખો બંધ કરી લીધી. હવે કે હું દેખાય કે તક સાઈડમાં મૂકલ રૂપિયા, સાઈડમાં મૂકલ રૂપિયા દેખાય. એને મગજમાં રૂપિયા જ ચડી ગયા સાહેબ. હમણાં તો એક શેઠે એના નોકરને કીધું કે લઈ માથું બહુ દુખે, માથું ચા લેતો આવ ને, ચા. કાંઈ વાંધો નહીં. તો ઓલો ચા લેવા ગયો બજારમાંથી. ચા તો લઈ આવ્યો પણ કપ ના લઈ આવ્યો. શેઠનો મગજ ગયો. એટલે એ કે કપ ક્યાં કપ? તો કે એ તો ઓસ્ટ્રેલિયાવાળા ના લઈ ગયા. વર્લ્ડ કપ આવ્યો ને ભારત, એ તો ઓસ્ટ્રેલિયાવાળા રહી ગયા. આવું છે સાહેબ જીવનમાં. હમણાં તો 3 મિત્રો વાતો કરતા હતા. એક હાવ દુબળો હતો, હાવ દુબળો, સિંગલ પીસ. હા, હોય ને અમુક અળસિયા જેવી પ્રજા. એક હાવ દુબળો. એટલે બીજા 2 મિત્રોએ એને કીધું કે એલા એ કે તને સાચો પ્રેમ થયો કે કોઈ દી? તો સાચો હું ખોટોય નથી થયો કોઈ દી. તો બીજો મિત્ર કે એમાં એનો વાંક નથી. કે જ્યારે એ કે એમ કહે ને કે છોકરાને બતાવો મહેમાન આવીને, તો એ કે પહેલાં છોકરાને બતાવે ને પછી મહેમાન એમ કે અને ડૉક્ટરને બતાવો. અને ડૉક્ટરને બતાવો ભાઈ. હા, ને થાય એવું સાહેબ. અમુક તો શાયરી લખે. કેવી લખે કે તુમસે નહીં મિલે તો કિસી સે નહીં મિલે, મિલના ભી પડ ગયા અગર તો ખુશી સે નહીં મિલે. તુમસે નહીં મિલે તો કિસી સે નહીં મિલે, મિલના ભી પડ ગયા અગર तो खुशी से नहीं मिले. हम अपने दुश्मनों से गले मिल के आ गए, मिलने गए थे जिससे उसी से नहीं मिले, मिलने गए थे जिससे उसी से नहीं मिले. હા, અને માતા પિતાનો પ્રેમ છે ને, માતા પિતાનો પ્રેમ છે. જો હું તમારે કોઈ પણ બાળક હોય ને એ માં રમાડે ને, એ માનું વાત્સલ્ય અલગ હોય સાહેબ. પિતાનો પ્રેમ પણ અલગ હોય છે, પણ માં કેમ રમાડે ખબર? મારો દીકો, મારું ચકડિયું, ના ના ના, મારો દીકરો, મારો ગલ્લો, ના 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 ના, એમ રમાડતો હોય. અને પછી એની ઘરવાળી ક્યાં જરીક વાર સાચવો તો હું રસોઈ કરી લઉં, તો ઓલો કેમ રમાડે ખબર?
બસ હો હવે બસ બસ કીધું ને બસ બસ કીધું ને છાનો રે ને કહ્યું ન કહું હું માનતો નથી બસ બસ હવે તો વળી એની ઘરવાળી કે હવે બસ કરો એ કે તમે કે જરીક વાર બજારમાં લઈ જાઓ ને એ કે તોલો વળી રાજદૂત ઉપર બજારમાં લઈ જાય આગળ છોકરું પોતે વાહે બજારમાં લઈ જાય બજારમાં લઈને માવાની દુકાન ઉપર હે માવો બનાવી મારા હાટું તારે કંઈ ખાવું હોય છોકરાને કી મારે ડૂટી ફૂટી ખાવી હે બાના હારે ડૂટી ફૂટી દેજે ભાઈ અટાણના છોકરા ડૂટી ફૂટી ખાય સાહેબ એ વડા થઈને પપ્પાને નાખીએ 25 વર્ષ પપ્પા અડધું પડ્યું હે એક નવીન પાત્ર આજે આવ્યું છે પ્રકાશ બાટલીના જ આજે આપણે જોક કહેવામાં જોઉં તમને બધાને હાવીને ઊંધા વાળ દેવા હા અમારા ગામમાં એક પ્રકાશ રહીએ હાવ ટૂલ થઈને પડ્યો હોય હાવ ટલ્લી થઈને પ્રકાશ બાટલી બધાએ નામ પાડી દીધું એને પ્રકાશ બાટલી જી આવે એમ કે પ્રકાશ બાટલી કેમ છે પ્રકાશ બાટલી કેમ છે શું કામ આખો દી ટૂલ થઈને જ પડ્યો હોય હા નામ પ્રકાશ પણ જીવનમાં હાવ અંધારું મેં એક બેને પૂછ્યું અહીંયા પ્રકાશ મારી બાજુમાં આવ્યું મેં કીધું એલા મેં કીધું તારું નામ પ્રકાશ તારા જીવનમાં હાવ અંધારું મને એને ભાષણ આપ્યું એ કે नाम में क्या रखा है जिसका नाम आकाश है वो रोड पे धक्के खा रहा है जिसका नाम रोशनी है वो 4-4 5-5 बॉयफ्रेंड को अंधेरे में रख कर घूम रही है मैं तो हमेशा ही चार्ज रहता हूँ क्योंकि जिस तार पे करंट ना हो उस पर लोग कपड़े सुखा देते हैं પ્રકાશ બાટલી હવે ટૂલ થઈને જ પડ્યો હા હમણાં તો મને એક દી આવીને મને કે કેતનભાઈ કે મને છે ને મારા દાદા કાલે રાત્રે સપનામાં આવ્યા હતા મેં કીધું કાકા તારા દાદા વયા ગયા એના 5 વર્ષ થયા મને કે હા એ તો ગુજરી ગયા સ્વર્ગવાસ થઈ ગયા પણ એ મને સપનામાં આવ્યા હતા મેં કીધું હા તો શું થયું મને મારા દાદા રાત્રે સપનામાં આવ્યા ને એટલે મને કીધું એ કે તારે પૃથ્વી ઉપર પાપ કરવા હોય એટલા પાપ કરી લેજે અહીં નર્કમાં જગ્યા નથી હું ખુદ પાડી ઉપર બેઠો આમ હું ખુદ કે પાડી ઉપર બેઠો આમ પૃથ્વી ઉપર પાપ કરવો એટલા કરી લેજે નર્કમાં બિલકુલ જગ્યા નથી મેં કીધું એટલે એવું ન હોય મને કે આવ્યા ને કીધું મેં કીધું એવું થોડું હોય મને કે હા એટલે મેં કીધું તો એનો મતલબ તો એ થયો ને કે તારા દાદા નર્કમાં ગયા મને કે આ નર્કમાં જ ગયા હોય ને મેં કીધું કેમ મને કે ઘરેથી કે 4 ધામની યાત્રા કરવાનું કઈ રૂપિયા લઈ ગયેલા અને બેંકોક પીવા વહી ગયેલા હા મને કે મને કે કેતનભાઈ શબ્દોથી જખમ આપતા ના આવડે હું તો છૂટા પાણાના જ ઘા કરું હું તો છૂટા પાણાના જ ઘા કરું હમણાંથી એકવાર ડૉક્ટર પાસે ગયો દાઢ દુખતી હતી દાઢ દુખતી હતી એટલે ડૉક્ટર પાસે ગયો તો ડૉક્ટરને બતાવ્યું દાંત દુખે દાંત તો ડૉક્ટર કહે કે દાંત કાઢવા પડીએ તો પ્રકાશ કહે એમ નહીં તો કે દાંત કઢાવવા પડીએ તો પ્રકાશ ડૉક્ટરને ગલગલિયા કરવા માંગ્યું એમ નહીં તો દાંત ખેંચવા પડીએ તો ચીપીઓ લઈને ડૉક્ટરના 2 દાંત ખેંચી લીધા આનું શું કરો તમે આનું શું કરો હા હમણાં પ્રકાશ એક દી મારી પાસે આવ્યો મને કે મારી ઘરવાળી છે ને રોજ 500 રૂપિયા માગે સવાર થાય ને 500 માગે મેં કે એવું થોડું હોય મને ક્યાં માગે ને સવાર થાય ને કચકચ ચાલુ કરે લાવો 500 લાવો 500 લાવો 500 સવાર થઈને માથાકૂટ ચાલુ થાય મેં કે એલા એવું થોડું હોય રોજ 500 રૂપિયાનું તાર ઘરવાળી કરે હું મને કે એ તો હું કોક દી દઉં તો ખબર પડે મને કે તો કોક દી રૂપિયા દઉં તો ખબર પડે અલા પણ આની એક વાર ખીચામાં હાથ જ ના કાઢ્યો બોલ હા એટલે આ તો પછી જૂના જમાનાની હવે તેને એક છોકરોય થઈ ગયો અને છોકરોય ભણવા જાય નિશાળે હમણાં હું એક દી આમ રસ્તામાં જતો હતો એ છોકરો નિશાળની બહાર બેઠો હતો મેં કીધું એલા મેં તું અહીં નિશાળની બહાર કેમ બેઠો હો મેં કે અંદર જા અંદર મને કે અંદર તો બધા સાહેબો ભણાવે છે તને અહીં હું ખડ વાઢવા મૂક્યો કે અંદર તો બધા સાહેબો ભણાવે તે તને અહીં શું કરવા મૂક્યો હા અને પ્રકાશનો મગજ છે ને ટીનની તપેલી જેવું જણુના બધાને મગજ ગરમ જ હોય હા આ તો બાયું સાચું હા હસી ખુશીની વાતું હોય બાકી તો માધવ ભલે ને હોય મધુરો માધવ
હોય ને ભલે ને મધુરો, પણ રાધા વિના તો અધૂરો જ છે. હા હા. હમણાં એક દી ઘરે આવ્યું, એ કે આજે કેવાનું શાક બનાવ્યું? તો કે રીંગણાનું. એટલે કાયમ રીંગણા, એક દી રીંગણાનું કોરું મોરું બનાવે, એક દી હવેજીયા બનાવે, એક દી રસાવાળું બનાવે, એક દી ઓરો બનાવે, કાયમ રીંગણા રીંગણા. આ ગલોફા ફાટી ગયા, ગલોફા. હા, ગલોફા ફાટી ગયા તારા રીંગણા ખાઈ ખાઈ. કાયમ રીંગણા રીંગણા રીંગણા. એક દી ઓદો કોદો બનાવે. ઘરવાળી કે છાના મુના બેહો, આ ગલોફા એમ નથી ફાટ્યા, માવા ખાઈ ખાઈને ફાટ્યા. કંઈક ઓછા તેજ બનાવતા હો તો માવા એવા છે. પકો એટલે પકો, આખો દી ટૂલ થઈને જ પડ્યો. હો, હમણાં એક દી દવાખાને ગયો. એટલે દવાખાને ગયો ને, એટલે હું ફેમિલી ડૉક્ટર હતા, એટલે હું એ ફેમિલી ડૉક્ટર પાસે ગયો. મારે એને મળવાનું થયું ને એ સમયમાં જ પ્રકાશ બાટલીને આવવાનું થયું. પ્રકાશ બાટલી એને આવવાનું થયું અને મારે આવવાનું થયું. એટલે ફેમિલી ડૉક્ટર હતા, એટલે મને કીધું ચા પાણી મગાવીને બેસો. તો આપણે વ્યવહારિક રીતે બેઠા. તો પ્રકાશ ગયો ચા પાણી લેવા. તો ચા પાણી લઈને આવ્યો ને, તો એ ફૂલની માળા લેતો આવ્યો. ફૂલની માળા લઈ આવ્યું. એટલે ડૉક્ટરે કીધું ભાઈ કે ચા તો લઈ આવી બરાબર, પણ આ ફૂલની માળા હું લેવા લઈ આવ્યું? તો એ કે આ ફૂલની માળા એના માટે લઈ આવ્યો કે તમે મારું ઓપરેશન કરવાના હો, પેટમાં દુખાવો થયો એનું ઓપરેશન કરવાના હો. ફૂલની માળા એટલા માટે લઈ આવ્યો હોઉં કે જો ઓપરેશન સફળ થાય તો હું તમને પહેરાવું, ઓપરેશન નિષ્ફળ જાય તો તમે મને પહેરાવી દેજો. આવો પ્રકાશ બાટલી. પછી જેમ તેમ કરીને સમજાવ્યો ને, બે માળા બાજુમાં મૂકી. વળી અઠવાડિયે પછી પાછું મારે જવાનું છે. એટલે મેં ડૉક્ટરને કીધું, મેં કીધું ભાઈ આ માળા તો હજી બે અહીં પડી છે. મેં કીધું ફૂલોનો હાર ને માળા ને બધું અહીંયા પડ્યું. મેં કીધું હજી આનો ઉપયોગ નથી થયો. મેં કીધું એને શું થયું? મને કે પ્રકાશ બાટલી કોમામાં વયો ગયો ને. આ કોઈને પહેરાવ્યા કાં નહીં? મને કે કોમામાં વયો ગયો. હાજો થાય તો હું એને પહેરાવું, સ્વર્ગ સીધાવી જાય તો એ મને પહેરાવે. હે, એ કોમામાં વયો ગયો, હાજો એ નથી થયો ને માંદો નથી થયો. બોલો, પ્રકાશ બાટલી એટલે પ્રકાશ બાટલી. હા, મિત્ર હારા હોવો જોઈએ સાહેબ. જીવનમાં મિત્ર છે એનું ખૂબ મહત્વ છે. તાળી મિત્ર ન હોવા જોઈએ. એક શાયરે ખૂબ સુંદર મજાની પંક્તિ લખી છે કે ઓરડામાં એકાદ ચિત્ર હોય એ પૂરતું છે. ઓરડામાં એકાદ ચિત્ર હોય એ પૂરતું છે, અને જીવનમાં એક મિત્ર હોય એ પૂરતું છે. ઓરડામાં એકાદ ચિત્ર હોય એ પૂરતું છે, અને જીવનમાં એક મિત્ર હોય એ પૂરતું છે. અને લંબાવ હાથ ભલે મેલો ગેલો, માણસ ભીતરથી પવિત્ર હોય એ પૂરતું છે. નકર હમણાં એકવાર અનાથ આશ્રમ માટે એક સંસ્થા આવે કે આપો તમે તમારા બાળકો માટે, કે આ દાન કે આ તે, એના માટે સંસ્થા ચાલુ હોય છે. હમણાં એક ગામમાં આવ્યા તો એક પાલટી બે દીકરા લખાવી દીધા. હાલી અમારે 2 દીકરા લઈ દીકરા હારા હોય તો કામ સાહેબ. પરમ કૃપાળુ પરમાત્મા પાસે 2 જ વસ્તુ માગવાની. કાંઈ એક એવો સારો દીકરો દેજે કે જે સમાજમાં સારું નામ કરે, અને કાંઈ એક એવી સારી દીકરી દેજે કે તમારા 2 કુળને તારી લે. હા, બાકી નકર દીકરા તો ઘણા ને હોય. હા, હમણાં કાકાને મેં પૂછ્યું, મેં કીધું કાકા તમારે કેટલા દીકરા? મને કે 2 દીકરા. મેં કીધું વારે વાહ, શું કરે છે મોટો? મને કે મોટો એ કે ખેતીનું કરે છે. મેં કીધું સરસ. નાનો? મને કે નાનો એ કે બિન ખેતી કરે છે. મેં કીધું એટલે હું વળી? મને કે ઝીણકા ઝીણકા કટકા કરીને વેચતો જાય, ઝીણકા ઝીણકા કટકા કરીને વેચતો જાય. હા, એટલે બધું અઘરું થઈ ગયું છે સાહેબ. અત્યારનો સમય એવો થઈ ગયો છે, એમ સમજી વિચારીને હાલવું પડે. હમણાં વળી પકો છે એ નાવા ગયો તો એનો ફોન આમ ચાર્જિંગમાં પડ્યો હતો અને વાઇબ્રેટ ને રિંગ બધું હતું. એટલે થોડીક વાર થઈ ને એટલે રિંગ આવી અને ફોન આવ્યો. તો પકો ડાયરેક્ટ બહાર નીકળો ને એ રીતે રિંગ આવી તો ઘરવાળી વળી ફોન આમ જોયો, આમ ફોન જોયો. પકો વિચારવું પડી ગયો શું છે? તો કે શું છે એટલે શું હોય કે, પણ એમ નહીં કે તું શું કરે? મોરો પડી ગયો, જકલાવા માંડ્યો. પણ એમ નહીં કે તું આમાં શું જોઈએ? એ જોવા બોવાનું છોડો એ કહે કે આ તો બરાબર. ઓલાને પકાને પરસ્યો વળી ગયો સાહેબ. નાઈને આવ્યો તો હજી તો નાઈને આવ્યો તોય પરસેવે રેબજેબ થઈ ગયું. પણ એમ નહીં કે શું છે એ કે બીજું બધું તો ઠીક, બીજું બધું તો ઠીક. આ પરેશ બાટલી એમ કેમ કહે કે બકુ જમી લીધું? એલા કેટલાયના નામ ફેરવીને રાખ્યા. એલા શરમ કરો ભાઈ, આ સંસ્કૃતિનો દેશ છે. હે, ક્યાં નામ હું રાખે? હે,
ખરેખર બહુ અઘરો થઈ ગયો સાહેબ જમાનો. હા, હમણાં તો પ્રકાશે એક ભેં લીધી તે 3 દી રાખી અને પછી એને બકરી હતી ને એ લઈ લીધી ને ભેં દઈ દીધી એની ભાવમાં. તો મેં કીધું એલા બકરી કેવડો ભાવ ને ભેંનો કેવડો ભાવ? ભેં તો કવડી ભારેદાર કહેવાય, એના ભાવમાં તે મફતમાં બકરી દઈ દીધી, બકરી લઈ લીધી ને ભેં દઈ દીધી. મેં કે એવું કેમ કર્યું? એલા મને કે ભેંનો વજન બહુ પડે, બોલવામાં ભારી પડે શબ્દો, ભેંસ. આનું શું કરો સાહેબ? એને એમ દઈ દીધું. એ કે વજન મળે, બોલવામાં વજન પડે, વજન જોઈને નહીં. હા, અને બહુ અઘરું થઈ ગયું સાહેબ. હા, અને હમણાં તો સાહેબ એવું થયું કે પાન કાર્ડ ને આધાર કાર્ડ લિંક કરાવવાનું થયું. ખરેખર તો છે ને સાહેબ ફેસબુકને આધાર કાર્ડ આરે લિંક કરી દેવાની જરૂર છે. હા, ખબર તો પડે કે એન્જેલિના જોલી છે એ ભૂરો ભાવનગરી છે. હા, કેટલાયના નામ ફેરવી રાખ્યા સાહેબ. વિચાર તો કરો, જેના માતા પિતાએ માનતા રાખી હોય અને દીકરાનો જન્મ થયો હોય, એની ખુશી હોય, અને એ ફેસબુક ઉપર છોકરી બનીને બેઠા હોય. ક્યાં જમાનો આવ્યો? હે, વિચાર તો કરો, આપણે કી સંસ્કૃતિમાં જીવી છીએ. હા, હમણાં હું રસ્તામાં જતો હતો ને તો એક બેને આડો સેથો કર્યો, આડો. મેં કીધું બેન તમે કઈ સંસ્કૃતિમાં જીવો છો? તમે આડો સેથો કેમ કર્યો? મને કે ભાઈ કે હું સારી સંસ્કૃતિમાં જ જીવું છું. મેં તો આડો સેથો કેમ કર્યો? મને કે તમારે ભાઈ આડી લાઈને ચડી ગયા, આડી લાઈને ચડી. બહુ અઘરું થઈ ગયું સાહેબ. અને જો આમાં બહેનો બેઠા છે, માતાઓ બેઠા છે, વડીલો બેઠા છે, યુવાનો બેઠા, બધા બેઠા છે. પણ એક વાત ખાસ કહેવાની કે જો બહેનોને બાઇક ના આવડતી હોય ને તો એને ચલાવવાની ક્યારેય કોશિશ ના કરે. હા, મને અનુભવ છે એટલે કહું. હું શિક્ષક છું એટલે મારે સ્કૂલે જવાનું હોય. તો હું હમણાં સ્કૂલે જતો હતો તો એક બેન 80 કિલોનું વજન સાહેબ, હો, પાછલું ટાયર હવામાં દબાઈ ગયું. હો, પાછલું ટાયર હવામાં દબાઈ ગયું. એટલે હું તો આમ ધીમે ધીમે જાઉં તો બેન આમ મારી મોર થયા અને પછી મળવાનું હતું તો ઇન્ડિકેટરે ના દીધું એટલે ડાયરેક્ટ મળી ગયો ઓચિતાને ફૂલ સ્પીડમાં. હો, તે ભટકાણી મારી ગાડી. તો બેન આમ પડ્યા, હું આ બાજુ પડ્યો. એટલે મેં કીધું બેન તમે જોતા તો જાઓ. મેં કીધું ડાયરેક્ટ ગાડી મળાવી લેવી. મેં કીધું જોયું નહીં તમે? મને કે મેં કીધું તમે ઇન્ડિકેટર કેમ ના માર્યું? મને કે આખી ગાડી તો મારી, હવે ઇન્ડિકેટર હું છૂટું અલગથી મારું? મેં કીધું એને ઇન્ડિકેટર અલગથી મારું. મેં કીધું એમ નહીં, તમારે જવું હોય તો આમ રસ્તો દેવાય કે હાથ દેવાય, કંઈક તો કરાય ને. મને કે તમે નવા આવો, હું તો રોજ આ રસ્તેથી જાઉં. આપણે એના રસ્તા ખ્યાલ રાખવા સાહેબ. એ કે તમે નવા આવો, હું તો રોજ આ રસ્તેથી જાઉં. તો આપણે એના રસ્તા ખ્યાલ રાખવાના. હું સમય આવ્યો સાહેબ. હા, અને બેનોને એક બીજી વાત લઈ લઉં. હમણાં તો એક બેન ગાડી લઈને જતા હતા, એક ભાઈ કંઈક એક્સિડન્ટ થઈ ગયું તો મોટો બધો ઝઘડો થઈ ગયો. ઝઘડાએ ફૂલ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું. એટલે કોર્ટ સુધી પહોંચ્યો મેટર. કોર્ટમાં એનો ચુકાદો આવવાનો હતો. એટલે કોર્ટમાં ન્યાયાધીશે કીધું જો ભાઈ કે તમે કે લેડીઝ ગાડી ચલાવતા હોય ત્યારે તમારે એને સન્માન આપવું જોઈએ. તમારે રોડ ઉપર દોડાદોડી નહીં કરવાની, રોડ વચ્ચે હાલવાનું નહીં, લેડીઝને સન્માન આપવું એ તો આપણા દેશની સંસ્કૃતિ છે. ત્યાં ઓલો ભાઈ બોલ્યો, એટલું જ બોલ્યો કે કયો રોડ, કેનો રોડ અને કેવો રોડ? હું તો ખેતરમાં બેઠો બેઠો માવો ખાતો તો યાંય ઉપાડી લીધો, યાંય. હા, અમુક છે ને જોશ જોવડાવે. એટલે આપણે કોઈ વાંધો નથી, ભલે જેને જેવી શ્રદ્ધા, પણ તમે મહેનત કરો ને તો મળે સાહેબ, બાકી જીવનમાં કાંઈ મળતું નથી. હા, હમણાં તો એક બેને જોશ જોવડાય, આમ જ્યોતિષ પાસે ગયા ને જોશ જોવડાય તો અહીંયા એટલી બધી ટ્રાફિક હતી ને તો મોઢું જોયા વગર કહી દીધું તમારે કે શનિવારે દાઢી નહીં કરી. એટલે બેન કે મારા હમું તો જુઓ. બહુ અઘરો થઈ ગયો સાહેબ. હા, અને પહેલાં છે ને ગામડાની અંદર બહુ શરતું મરાતી, એટલે મોજ મજાની, કોઈ રૂપિયાની કે એવી નહીં. પણ 2 ટીમ હતી ગામડામાં, એમાં એક શરતું મારી. એક ભાઈ કહે હા પાડવાની, જે ના પાડે એ હારી જાય. તો કે મંજૂર. તો કે કઈ રીતની શરત રાખ્યું? તો કે જે હા જ પાડવાની, જે વાતમાં જે ના પાડે એ હારી જાય, બધી વસ્તુમાં હા પાડવાની. તો કે કાંઈ વાંધો નહીં. તો પેલા ભાઈ વાત ઉપાડી એ કે આપણા ગામમાં જે ઘેઘુર વડલો છે ને, તો કે હા. તો કે એની વડવાયું છે ને એટલી લાંબી ને
તે કે મારા બાપુજી ને મારા કાકા ને મારા દાદા ને બધા એમાં હિચકતા. તો કે હા હોય, હિચકતા હોય, ના તો પાડવાની હતી નહીં, હિચકતા હોય. એ કે એમ નહીં, એટલી લાંબી કે એની હિચકી હિચકીને 4 ધામની યાત્રા કરી લીધી. તો કે હા, તારા દાદા બધું કરે, કરી રહ્યું ના તો પાડવાની નથી. અરે પછી એવી ઘણી વાતો કરી. પાંદડા ખાઈ ગયા ને અળસિયા ખાઈ ગયા. તો હા, તારા દાદા અળસિયા ખાય, તારા દાદા બધું ખાય, નરકમાં જગા નથી, એ બધું ખાય ભાઈ. હા, બધું ખાય કે ઓલો પૂરું થયું. આની ના જ ના પાડી, હા જ પાડી બધે. હવે બીજી પાર્ટીનો વારો આવ્યો, એનો વારો આવ્યો તો એને ચાલુ કર્યું. મારા દાદા પાસે કે એક ચાંદરી ભેંસ હતી. તો કે હા હોય, તારા દાદા પાસે ચાંદરી ભેંસ તો હોય. એમ નહીં કે એટલું દૂધ દે ને કે આ ડેરીમાં દૂધ હમાય નહીં. કા ના હમાય, ડેરીમાં થોડું હમાય. તારા દાદા એટલું દૂધ ભેંસનું દેતા હોય, ભેંસ એવી સારી હોય તો દેતા હોય દૂધ, ભેંસ ચાંદરી હોય તો દે. એમ નહીં કે ગામમાં ના હમાણું, તાલુકામાં કે દૂધ વેચવાનું ચાલુ કર્યું, એમાંય ના હમાણું. તો કે ના હમાય. પણ એમ નહીં કે પછી તો દૂધની નદીઓ વેતી થઈ, નદીઓ વેતી થાય, નદી વેતી થાય. પછી એમની દૂધની નદીઓ હાલતી થયું ને, પછી એમાં થોડી છાશ નાખીએ ને મારા દાદાએ ઘી બનાવ્યું. તો કા બનાવે, ઘી બનાવે. તારા દાદા બધું બનાવે, અડધા ગામને બનાવી ગયા, ઘી તો બનાવે ને. તારા દાદા બધું બનાવે. પણ એમ નહીં કે એ ઘી બનાવ્યું ને તો 10 બેરલ ઘી અમે વેચ્યું હતું. એમાં 5 ડબ્બા છે ને તારા દાદા અમારા પાસે લઈ ગયા હતા ને એમાં 4 ડબ્બાનું ઘીના રૂપિયા દેવાના બાકી છે. વાહ તમારી એમ જ. હમણાં તો એક જગ્યાએ એવી સ્પર્ધા હતી કે વધારેમાં વધારે જે ખોટું બોલે ને એને 1 લાખ રૂપિયા ઇનામ. વધારેમાં વધારે જે ખોટું બોલે ને એને 1 લાખ રૂપિયા ઇનામ. એટલે ગપ્પા મારવામાં કોઈ પાછળ પડે નહીં આમાં. હા, આજકાલ ક્યાંય ફરવા જવાની જરૂર નથી, લોકો બેઠા બેઠા જ મગજ ફેરવી નાખે. હા, એ કે સૌથી વધુ ગપ્પું મોટું મારે ને એને 1 લાખ રૂપિયાનું ઇનામ. એક જણે કીધું કે હાથથી છે ને એ ઝાડ ઉપર ચડ્યો હતો. તો બીજો કે એમ નહીં, માછલીઓ છે ને ઘાસમાં આમ ફરતી થઈ ગઈ. તો ત્રીજો કે એમ નહીં, કે કીડી હાથીને લત મારીને તો કીડી 4 કદમ લત મારીને તો હાથી 4 કદમ દૂર વયો ગયો. એક ભાઈ કે જારવો ઈ કે હું કહું કે હું કે ગાર્ડનમાં બગીચામાં ફરવા જતો હતો, 4 બહેનો બેઠી હતી ટોળે વળીને, અને 1 કલાક સુધી હું બેઠો, બહેનો એકેય શબ્દ ના બોલી. હા ભાઈ, એના દીકરી 1 કલાક સુધી 4 બહેનો શાંતિથી બેહી હતી. આનાથી મોટો જોક બીજો હોય જ નહીં સાહેબ, એને શાંત ના રહી. હમણાં તો 2 બહેનો જેલમાં 10 વર્ષ ભેગા રહી, 10 વર્ષો. એટલે એને કોઈ સજા મળી હતી તો એને સજામાં છૂટવાનો 1 જ દિવસ આવ્યો. 2 બહેનોને 1 જ દિવસે છૂટું થવાનું. એટલે 2 બહેનોના ઘરવાળા એમના પતિદેવ પરમેશ્વર ધણી નાથ જી કયો એ એમને લેવા આવ્યા. એટલે 2 બહેનો છૂટી પડી એટલે ભેટી પડીને આંખમાંથી ધોરિયા જેવડા આહું નીકળવા માંડ્યા. એ કે કાંઈ વાંધો નહીં, અટાણ છૂટી પડી, પણ બાકીની વાતો છે ને એ આપણે માર્કેટમાં જાઓ ને ત્યાં કરી. વિચાર કરો સાહેબ, વિચાર તો કરો. 10 વર્ષ સુધી ભેગા રહ્યા જેલમાં તો એની વાતો પૂરી નથી. હા, નગર હમણાં ભાઈ હાર્ડવેરની દુકાને ગયા. હાર્ડવેરની દુકાને જઈને કે 1 કિલો કે ઘી આપો. ઓલા ભાઈને મગજ ગરમ થઈ ગયા. ભાઈ કે હાર્ડવેરની દુકાન છે, અહીંયા પાના પકડ, નટબોલ, વાઇસર એ બધું મળે, અહીંયા કંઈ ઘી મળે એ કે? તો કે ઘી નથી રાખતા. તો કે નહીં. વયા ગયા. અઠવાડિયે પછી ફરી પાછા આવ્યું. એ કે 1 કિલો ગાયનું ઘી આપો. ભાઈ એ કે અહીંયા ગાયનું ઘી મળે એ કે? હા, પહેલી વાર તો કીધું હતું કે અહીંયા નટબોલ, પાના પકડ, વાઇસર, ખીલી, સ્ક્રૂ એ બધું મળે. કે નથી રાખતા? ના. વયો ગયો. ફરી થોડાક દિવસ છે ને હજી અગરબત્તી કરતો હતો. અહીંયા પધાર્યા. એ કે 1 કિલો ગાયનું ઘી જોખીને દઈ દો. ભાઈ કે તમે કાંઈ સવારમાં બોણી થઈ એની પહેલાં કે મગજ બગાડો હોય કે હવે જો કે ફરીથી આવ્યા ને તો બંદૂકની ગોળીએ દહીં ગયો પાછો. 2 દી ના આવ્યો, 3 દી ના આવ્યો, અઠવાડિયા સુધી ના આવ્યો. એટલે દુકાનવાળાને એમ થયું કે હવે ભાઈ વયો ગયો, હવે નહીં આવે.
થોડાક દી થયા ને વળી પાછું આવ્યું, રામ રામ. તો કે રામ રામ ભાઈ, બંદૂક રાખો બંદૂક. ભાઈ બંદૂક હોય અહીં કે હાર્ડવેરની દુકાન છે, અહીં નટ બોલ પાના પકડ વાયસર એવું બધું મળે, અહીં બંદૂક ન મળે. બંદૂક નથી રાખતા? તો કે ના. તો હાથ ધોઈને 1 કિલો ગાયનું ઘી જોખી લડી ગયો. બાળકો ગજબ છે સાહેબ, બાળકોમાંથી અડધા જોક્સ તો મળી જાય. હા, હમણાં એક છોકરાને મેં ઊભો કર્યો, મેં કીધું બેટા ઊભો થા. ઊભો થયો. મેં કીધું બોલ બેટા તારું નામ શું? મને કે મનીષ. મેં કીધું સરસ. તારી પસંદગીની વસ્તુ કઈ? મને કે જિલેબી. સરસ, બેસી જા. બીજાને ઊભો કર્યો, બોલ બેટા તારું નામ શું? મને કે ભાવિન. મેં કીધું સરસ. તારી ફેવરિટ વસ્તુ કઈ? મને કે જિલેબી. મેં કીધું સરસ, બેસી જા. ત્રીજાને ઊભો કર્યો. મેં કીધું બોલ બેટા તારું નામ શું? મને કે પ્રકાશ. મેં કીધું સરસ. તારી ફેવરિટ વસ્તુ પસંદગીની કઈ? મને કે જિલેબી. મેં કહેલા બધાને એક જ વસ્તુ ભાવે છે, બેસી જા. પછી એક છોકરીને ઊભી કરી. મેં કીધું બોલ બેટા ઊભી થા, તારું નામ શું? મને કે જિલેબી. ધીસ ઇઝ કોલ પરજા. આ બાળકો સાહેબ. હા, અને હવે તો હું કહું છું ને કે હવે 2000 પછી બાળકો એને જન્મ નથી લેતા, બધા બાપ જ જન્મે. હા, તમને ખબર ન પડે પણ બાળકોને મોબાઈલમાં બધી ખબર પડી જાય. હા, આપણને કોઈ ફંક્શન ના આવડતું, બાળકોને બધા ફંક્શન આવડતા હું. હા, હમણાં એક બાળકને મેં પૂછ્યું, મેં કીધું બેટા ઊભો થા, પાટી કાઢ. ચાલ, ભાષાની મજા છે. મેં કીધું ઊભો થા, પાટી કાઢ. એને આમ દોડતો એક આખા ગ્રાઉન્ડનો રાઉન્ડ મારી લીધો, આખા ગ્રાઉન્ડનો રાઉન્ડ મારી લીધો. મેં કીધું એ તું દોડીને રાઉન્ડ કામ આવ્યો? મને કે સાહેબ તમે કીધું ને પટ્ટી કાઢ પટ્ટી. એટલે મેં કીધું પટ્ટી કાઢવાનું નથી કીધું, પાટી કાઢવાનું કીધું, પાટી. બાળકો આપણે અવારનવાર કાર્યક્રમમાં જવાનું થતું હોય. એક જગ્યાએ પ્રોગ્રામ હતો, મને મારી પાસે એક બાળક આવ્યું. મને કહે કેતનભાઈ કલાકાર તમે જ? મેં કીધું હા. મને કહે કે તમે તો શિક્ષક છો, તમે તો કલાકાર છો, તમને તો ઘણું બધું આવડે. મેં કીધું આ બાટલી ઉતારવાનો થયો. હા, અત્યારે બાટલીનો જ જમાનો સાહેબ, અંદર ઉતારીને બૂચ મારી દઈએ, નીકળો એની ફસાઈ જાઓ. અને સમજી લો જ્યારે તમને કોઈ ગોળને માખણ મારે ને એટલે ત્યારે તમે ફસાવાના થયા. મારી બાજુમાં આવ્યું. મને કહે કે તમે તો એ કે મોટા કલાકાર છો, શિક્ષક છો, તમને બધું આવડતું હોય. મેં કીધું તારે પૂછવું હું એ કે ને? મને કે મારે એક પ્રશ્ન પૂછ્યો. મેં કીધું પૂછ. મને કે એવી કઈ વસ્તુ છે જે અજવાળામાં દેખાય નહીં? મેં કીધું મારી એવી તો કઈ વસ્તુ હોય અજવાળામાં ના દેખાય? મેં કીધું અજવાળામાં જ બધું દેખાય. મને કે ખોટું. મેં કીધું તો તું કે? મને કે સાહેબ અંધારું. અજવાળામાં હું ના દેખાય? અંધારું. બાળકો તો બાળકો છે. હમણાં એક બાળક મારી પાસે આવ્યો, મને કે તમે કલાકાર છો એ તો બધું સમજ્યા, પણ મને એક પ્રશ્નનો જવાબ આપી દો એ કે. મેં કીધું કેમ, શું તને એવું બધું મૂંઝવણ છે? મને કહે કે આ પતિ અને પત્ની એટલે શું? મેં જો ભાઈ તું હજી નાનો છો, તારે હજી આની જરૂર ન હોય. મને કે ચમ આમાં લગ્ન નહીં કરવા હોય? મેં કીધું ભાઈ તારે લગ્ન કરવા હોય પણ હજી તારી ઉંમર નાની છે, એમ નહીં તમે મને સમજાવો કે નથી સમજાવતા? મેં કીધું જો બેટા, પતિ પત્ની છે ને એ રામ અને સીતા, શંકર ભગવાન અને પાર્વતી, આ બધા પતિ પત્ની કહેવાય. મને કહે તમે આવી ધર્મની ભાષામાં નહીં ગાલો, મને સાદી અને સરળ ભાષામાં મને શીખવાડો. એટલે મેં એને કીધું, મેં કીધું જો બેટા, બોલપેન હોય ને બોલપેન દેખાડી. મેં કીધું જો બોલપેન, આ બોલપેન જો તું. બોલપેન જોઈ. મેં કીધું જો આ બોલપેનનું ખોખું છે ને એ પતિ અને અંદરની જે રિફિલ છે ને એ પત્ની. મને કે શું કીધું પાછું કહો તો? મેં કીધું આ બોલપેન છે, બોલપેન, એની અંદરની જે રિફિલ છે ને નળી છે ને એ પત્ની અને ખોખું છે એ પતિ. મને કે રેવા દો, અમુક બોલપેનમાં 4 રિફિલ હોય એનું હું. હમણાં એક કાકાને પૂછ્યું મેં કીધું કાકા તમારે બાળકો કેટલા? મને કે ભાઈ અમે તો ગરીબ માણસ, અમારે કેટલા હોય? મારે તો ખાલી 8 બાળકો હે. આ પણ કંઈક માપ માર્યો. હમણાં એક બેન બસમાં ચડ્યા હતા તો 2 કાખમાં ચડ્યા, એક ખંભે ચડ્યું, 2 આંગળી પકડી, આમ ખચામચીમાં ગરદીમાં માંડ ચડી ગયા. તો કંડક્ટરથી ના રહેવાનું. બેન કે અડધા ઘરે રાખીને આવતા હોય તો એ કે એ મારા રોયા અડધા ઘેર જ રાખીને આવી હોઉં. એટલે સમય એવો છે સાહેબ, મોંઘવારીએ માજા મૂકી કપરો આવ્યો કાળ, સુખી થવાનો એક જ ઉપાય, ઓછા બાળ જય ગોપાળ. હા, અમે બેન અમારા બે હવે તો એમાંથી ગયા.
હવે તમે બેન અમારું એક ચકુમકું કરતું હોય, ટાઢા પાણી નાખતું હોય. હા, હવે જો પરિસ્થિતિ એટલી બદલી ગઈ સાહેબ, હવે બે બાળકો જોતા નથી, એક જ ઘણાને હોય છે. પરિસ્થિતિ શું થાય, મામાના અને માસીના અને કાકાના અને ફુવાના અને ફઈના આ બધા સંબંધ સમાપ્ત થઈ જાય. હા, પણ પછેડી હોય એવડી હોર તણાય સાહેબ. હમણાં એક ભાઈ મને કહેતા હતા, સાહેબ કે શેરબજારમાં 1 કરોડ રૂપિયા કેવી રીતે કરવા? મેં કીધું હાવ હેલું હે. મને કેવી રીતે કરવા? મેં કીધું રોકાણ 2 કરોડથી કર, તરત 1 કરોડ થઈ જાય, વાર ના લાગે. કાઉ જાજા કાગુલિયા ને કાઉ જાજા કપૂત, આકડીસી મયણ ભલીને હકડો ભલો સપૂત. હા, કેટલું જીવા એ મહત્વનું નથી સાહેબ, કેવું જીવા ને એ મહત્વનું છે. નકર હમણાં એક કુંભાર રસ્તામાં જતો હતો, તેને રસ્તામાંથી એક હીરો મળ્યો. રસ્તામાંથી હીરો મળ્યો ને એટલે લઈને હાલતો થયો અને ગધેડાને ડોકે બાંધી દીધો, કારણ કે એને બહુ ખબર નહીં એમ. એટલે થોડાક આગળ ગયા ને તો એક ઝવેરી એને રસ્તામાં મળ્યો. એ કે ભાઈ કે આ હીરો છે, એ કે તારે કેટલામાં દેવો છે? આ ગળે લટકાયું છે. તો કે શું છે? તો કે મોતી છે, મોતી. કારણ કે એને ખબર નથી શું છે. એ કે મોતી છે. તો કેટલામાં દેવું છે? તો કે 100 રૂપિયામાં. તો કે 100 રૂપિયા ના હોય 25 રૂપિયા આપી દઉં. તો કે 25 રૂપિયા નથી આપવું. અને ઝવેરીને તો ખબર પડી ગયા હતા 1 લાખ રૂપિયાનો હીરો છે, 1 લાખનો ઓરિજિનલ હીરો. પણ તો એને લાલચ જાય ગઈ. એ કે કાંઈ વાંધો નહીં, 50 રૂપિયા આપી દઉં. નથી આપવું એ કે. તો છેલ્લે કહેતો તો 75માં દઈ દઉં, લેવું છે તારે દેવું હોય તો. તો કે ના. ઓલો ભાઈ આમ નીકળો અને કુંભાર અને ગધેડો લઈને આગળ નીકળો. થોડેક આગળ ગયા ને તો વળી બીજો એક ઝવેરી મળ્યો. કે ભાઈ આના ગળામાં શું લટકાયું? જોયું ઝવેરી. એ કે મોતી છે. તો કેટલા રૂપિયામાં દેવું છે? તો 100 રૂપિયામાં. જો લેવું હોય તો લઈ લ્યો ને, કે 75 રૂપિયામાં ઓલો ઝવેરી વયો ગયો. અને જોયું, હા, આ તો 1 લાખ રૂપિયાનો ઓરિજિનલ મોતી છે. હા, ઓરિજિનલ મોતી છે. એણે કોઈ રકજક કર્યા વગર ડાયરેક્ટ 100 રૂપિયા દઈ દીધા. હાલે ભાઈ, હીરો લઈ આવ્યો ઘરે અને હાંજ પડી. અને પેલા કુંભારને ઘરે પેલો ઝવેરી ગયો, જે 75માં માગ્યું નહીં. એ કે તને કંઈ ખબર પડે છે? એ કે એટલી તો ખબર હોવી જોઈએ ને, 1 લાખ રૂપિયાનો હીરો હતો તે 100 રૂપિયામાં દઈ દીધો. 99,900 રૂપિયાની ખોટ ખાધી. તે કે જરીકતા વિચાર કરવો તો. તે કુંભારતા ના બોલ્યો સાહેબ, પણ ગધેડો બોલ્યો. એ કે હાચો મૂર્ખતા તું છો. આને તો ખબર નથી કે આ 1 લાખ રૂપિયાનો હીરો છે. પણ તને તો ખબર હતી ને, તો તું 25 રૂપિયામાં હું લોભાણો? હા, એટલે સાહેબ આ વસ્તુની આપણે ખબર હોવી જોઈએ. ક્યાં બોલવું, શું બોલવું ને કેટલું બોલવું એ ખબર પડી જાય ને તો તમે દુનિયામાં ક્યાંય પાછા ના પડો. હા, ક્યાં ટકવું, ક્યાં અટકવું અને ક્યાં છટકવું, આ 3 વસ્તુની ખબર પડી જાય એટલે તમારો બેડો પાર થઈ જાય. વિશેષ નહીં કહેતા, 2 પંક્તિ કહી અને મારી વાતને પૂરી કરીશ કે ખુદ સે જીતને કી જીદ હૈ, મુझे खुद ही को हराना है. खुद से जीतने की जिद है, मुझे खुद ही को हराना है. मैं भीड़ नहीं हूँ दुनिया की, मेरे अंदर एक जमाना है, मेरे अंदर एक जमाना है. केतन आहिરના જય મુરલીધર.